આફ્ટરનૂન એવરીવન, માય સેલ્ફ પ્રિયા મિસ્ત્રી. સબ્જેક્ટ છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર અત્યારે 5th ચેપ્ટર ચાલી રહ્યું છે જેનું નામ છે ડેટાબેઝ કનેક્ટિવિટી. ઓકે, તો એની અંદર કાલે મેં સેટ પ્રેફરન્સ ચલાવ્યું હતું. હવે આજે જે ટૉપિક છે એ છે એન્ડ્રોઈડ રિક્વેસ્ટિંગ પરમિશન એટ રન ટાઈમ. ઓકે, આપણે કોઈપણ એપ્લિકેશન રન કરવાના હોય કે ઇન્સ્ટોલ કરે ત્યારે કંઈ પરમિશન પૂછે, બરાબર. તો એ પરમિશન કેવી રીતના થાય, બરાબર, તો એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, how to request permission in Android application. So starting from Android 6.0, user are not ask for permission at the time of installation. Rather, developer need to request a permission at the runtime. Only the permission that defined in the manifest file can be requested at a runtime. આપણે જ્યારે રિક્વેસ્ટ કોઈ પણ પૂછે ત્યારે પરમિશન પૂછે, ક્યારે પૂછે? એટ અ રન ટાઈમ. કોઈપણ એપ્લિકેશન જ્યારે આપણે રન કરવાના હોય ત્યારે એ આપણને કોઈપણ રિક્વેસ્ટ પૂછશે. ઓકે, તો એ પરમિશન પૂછે. તો પરમિશનની અલગ અલગ ટાઈપ છે. એટલે ટાઈપ્સ ઓફ પરમિશન. ફર્સ્ટ ઇન્સ્ટોલ ટાઈમ પરમિશન, બરાબર. ઇફ એન્ડ્રોઈડ 5.11 or lower the permission is requested at the installation time to Google Play Store. ઓકે, ગૂગલ પ્લે સ્ટોર જ્યારે તેને આ પરમિશન પૂછતા કે એની અંદર ડાયરેક્ટ પૂછી લેતા કોન્ટેક્ટ, લોકેશન અને માઇક્રોફોન, એ આપણે ગૂગલ પ્લેની અંદર યુઝ કરી શકીએ છીએ. તો એ એક્સેપ્ટ કરતું અને તો જ એ આપણું પ્લે સ્ટોર છે એ ઓપન થતું હતું, બરાબર. ઇફ ધ યુઝર એક્સેપ્ટ ધ પરમિશન, ધ એપ ઇઝ ઇન્સ્ટોલ્ડ એલ ધ એપ ઇન્સ્ટોલેશન કેન્સલ. ઓકે, આ જે વસ્તુ હતું એ આમાં શામાં થતું? એન્ડ્રોઈડ 5.1.1. પણ આપણે તો શું જોવાનું છે? 6.0થી અગાડીના. તો રન ટાઈમ પરમિશન, તો ઇફ ધ એન્ડ્રોઈડ 6 API 23 or higher, the permission is requested at a run time during the running of the app. ઓકે, જો આ તમને દેખાય છે, આઉટપુટ આપેલું છે, બરાબર. એમાં શું છે? સ્ટોર અને કેમેરા, બરાબર. તો સ્ટોર અને કેમેરા, હવે કોઈ પણ વસ્તુ સ્ટોર, હવે તમારે ગેલેરી સ્ટોર કરવી હોય તો ગેલેરી આપણી ફોનની અંદર જે હોય એ આપણને એક્સેસ કરવાની પરમિશન પૂછે કે આપણે જે આપણી ગેલેરી છે એને આ એપ્લિકેશનની અંદર એક્સેસ કરી શકો છો. એની યા અલાઉ બેમાં ઓપ્શન આવે. ઓકે, તો જે આપણને પરમિશન, જે ક્વેશ્ચન જે નીચે પૂછે છે એને શું કહેવાય? પરમિશન પૂછે. તો એ પરમિશનનું કેવી રીતના લખાય, કેવી રીતના યુઝ થાય એ આપણે જોવાનું છે. ઇફ ધ યુઝર એક્સેપ્ટ ધ પરમિશન, then the features of the app can be used. Else to use the features, the app request permission again. So now the permission are requested at a run time. એટલે આપણે જ્યારે પ્રેક્ટિકલ રન કર્યો ત્યારે આપણને ખબર પડી કે આપણે જે પરમિશન માંગી છે તો એ રન ટાઈમે ખબર પડી કે આ વસ્તુ છે, હવે ગેલેરીને યુઝ કરી શકશું કે નહીં. તો એટ અ પરમિશન આર રિક્વેસ્ટેડ એટ અ રન ટાઈમ. ઇન ધીસ આર્ટિકલ વી વિલ ડિસ્કસ હાઉ ટુ રિક્વેસ્ટ પરમિશન ઇન એન્ડ્રોઈડ એપ્લિકેશન એટ રન ટાઈમ. સ્ટેપ્સ ફોર રિક્વેસ્ટિંગ પરમિશન એટ રન ટાઈમ. હવે આપણા સ્ટેપ છે અલગ અલગ કે રન ટાઈમ કેવી રીતના થાય. તો ફર્સ્ટ સ્ટેપ 1, declare the permission in the Android manifest file. In Android, permission are declared in the Android manifest.xml file using the uses permission tag. ઓકે, પહેલાં શું કીધું કે ડિક્લેર સેક્શનની અંદર આપણે પહેલાં શું કઈ ફાઇલ છે? એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલ છે, બરાબર. તો એન્ડ્રોઈડ મેનિફેસ્ટ જે ફાઇલ છે એની અંદર આપણે એ જે એક્સેસ કરવાની પરમિશન છે તો એની અંદર આપી શકાય. શાની અંદર આપી શકાય? આપણે મેનિફેસ્ટ ફાઇલની અંદર. તો એ મેનિફેસ્ટ ફાઇલની અંદર પહેલાં આપણે પરમિશન આપવી પડશે. તો એટલા માટે જ લખ્યું છે યુઝ ઇઝ પરમિશન એન્ડ્રોઈડ નેમ android.permission.permission નેમ. ઓકે, તો આપણે જે હિયર વી આર ડિક્લેરિંગ અ સ્ટોરેજ એન્ડ કેમેરા પરમિશન, બરાબર. આપણે એ પરમિશન શાની આપવાની છે? હવે સ્ટોરેજ અને કેમેરાની, કે આપણે ફાઇલની અંદર ડેટા સ્ટોર કરી શકીએ ફોનની મેમરીની અંદર, અને કોઈ ગેલેરીમાંથી કોઈ ઇમેજનો યુઝ કરવો હોય તો એ આપણે યુઝ કરી શકીએ. તો એના XML કોડની અંદર શું છે? યુઝ ઇઝ પરમિશન એન્ડ્રોઈડ એપ્લિકેશન રીડ એક્સટર્નલ સ્ટોરેજ. ઓકે, અને રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ અને પરમિશન કેમેરા, એ 3 વસ્તુ આપણે આપી દીધી છે પરમિશન. પહેલાં શાને આપીએ? એક્સટર્નલ સ્ટોરેજને રીડ કરવાની, એક્સટર્નલ સ્ટોરેજની અંદર રાઇટ કરવાની, અને એન્ડ્રોઈડની અંદર કેમેરાને પરમિશન આપવાની. ઓકે, ત્યાર પછી સ્ટેપ 2, મોડિફાય એક્ટિવિટી મેઇન XML ફાઇલ ટુ એડ 2 બટન ટુ રિક્વેસ્ટ permission on button click. Permission will be checked and request on button click. Open the activity main.xml file and 2 બટન to it. હવે કોઈ પણ બટન પર ક્લિક કરીશું તો જ આપણી આગળ પ્રોસેસ વધશે ને. તો એના માટે હવે આપણે પહેલાં બટન લેવું પડશે, અને એ બટનની જે લેવ છે એ શામાં લેવાશે? પહેલાં આપણી
XML ફાઇલની અંદર. તો XML ફાઇલની અંદર પહોંચો બટન લીધું છે, બરાબર. બટનની અંદર પહેલાં શું કર્યું છે, એની આઈડી શું છે, સ્ટોરેજમાં સ્ટોર કરેલી છે 8DB ટૂલબાર ટ્રુ. અને એવી જ રીતના એક બીજું બટન લીધું છે. પહેલું જે ટેક્સ્ટ લખ્યું એ સ્ટોરેજ લખ્યું છે, અને બીજું જે છે તે છે બીજું બટન જે છે તે કેમેરાનું બટન છે. ઓકે, ફર્સ્ટ બટન જે લીધું એ શાનું હતું, આપણી સ્ટોરેજ માટેનું, અને જે સેકન્ડ બટન લીધું એ શાના માટેનું છે, આપણું કેમેરા માટેનું. ઓકે, તો એની જે સાઇઝ લીધી છે એ પેડિંગ 8DB લીધી છે, અને માર્જિન ટોપ ઇઝ ઇક્વલ ટુ 16DB. ઓકે, તો એ આપણી આ XML ફાઇલ થઈ. હવે સ્ટેપ 3ની અંદર શું છે, ચેક વેધર પરમિશન ઇઝ ઓલરેડી ગ્રાન્ટેડ ઓર નોટ. ઇફ પરમિશન ઇઝન્ટ ઓલરેડી ગ્રાન્ટેડ, request to user for the permission. In order to use any service or features, the permissions are required. Hence, we have to ensure that permission are given for that. If not, then the permission are requested. શું કે હવે આપણે પરમિશન આપવાની છે, બરાબર. તો પરમિશન આપણને બે રીતના મળી શકે, એક ગ્રાન્ટેડ, એક નોન ગ્રાન્ટેડ, બરાબર. તો એ પરમિશન ગ્રાન્ટેડ છે કે નથી એ ચેક કરવાની, અથવા નથી તો એને પરમિશન આપવા માટેનો મેસેજ જે છે તે પોપઅપ કરવાનો. ઓકે, તો ઇન ઓર્ડર ટુ યુઝ એની સર્વિસ ઓર ફીચર્સ ધ પરમિશન આર રિક્વાયર્ડ. મીન્સ વી હેવ ટુ ઇન્શ્યોર ડેટ ધ પરમિશન આર ગિવન ફોર ડેટ. ઇફ નોટ, દેન ધ પરમિશન આર રિક્વેસ્ટેડ. ઓકે, ત્યાર પછી ચેક ફોર પરમિશન. હવે આપણે પરમિશન આપી દીધી, તો એ પરમિશનને ચેક કેવી રીતના કરવાનું. તો બિગનિંગ વિથ Android 6.0, ધ યુઝર હેઝ ધ રાઇટ ટુ રિવોક પરમિશન from any app at any time, even if the app targets a lower API level. So to use the service, the app need to check for permission every time. બરાબર. હવે આપણે પરમિશન આપી, તો એ પરમિશનને આપણે પોતાની API એટલે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસની જે જરૂરિયાત છે એના રિલેટેડ આપણને જે ચેક થશે. ઓકે, પરમિશન કઈ છે અને શું છે, તો એ પરમિશન ચેક કરવા માટેની સિન્ટેક્સ શું છે. તો ઇફ compact check self permission, this activity manifest permission right calendar package manager dot permission granted अथवा तो permission not granted. Okay, so request permission, when permission denied is written from the check self permission method in the above syntax, we need to promote the user for that permission. Android provides several methods that can be used to request permission, such as a request permission method. બરાબર. હવે આપણે જે પરમિશન આપી છે એ પરમિશનને આપણે ડિનાઇડ બી કરી શકીએ, બરાબર. અને એને આપણે પોતાની જાતે પરમિશન આપી હતો તો સેલ્ફ ચેક પણ થશે. ઓકે, તો એ આપણી કેવી રીતના થશે, તો એની સિન્ટેક્સ આપી છે. તો એક્ટિવિટી કોમ્પેક્ટ ડોટ રિક્વેસ્ટ પરમિશન મેઇન એક્ટિવિટી dot this permission array request code. Here permission array is an array of type string. ઓકે, હવે એનું જે છે તે એક એક્ઝામ્પલ આપ્યું છે કે જાવા ફાઇલ હોય તો કેવી રીતના બને. તો ફંક્શન ટુ ચેક એન્ડ રિક્વેસ્ટ પરમિશન, પબ્લિક વાઇડ ચેક પરમિશન, સ્ટ્રીંગ પરમિશન, ઇન્ટીજર રિક્વેસ્ટ કોડ. હવે ચેકિંગ ઇફ પરમિશન ઇઝ નોન ગ્રાન્ટેડ. હવે આપણો એક ચેક કરવા માટે આપ્યું છે કે પરમિશન આપણને ગ્રાન્ટેડ છે કે નથી. હવે કોઈ પણ વસ્તુને ચેક કરે ત્યારે આપણે કન્ડિશન મૂકવી પડે. ઓકે, તો એટલા માટે જ ઇફ એન્ડ કન્ડિશનનો યુઝ કર્યો છે. પહેલાં છે ઇફ. ઓકે, તો ઇફ context compact check self permission main activity dot this permission is equal to package main dot permission denied it अथवा तो एक्टिविटी कॉमॉप्ट रिक्वेस्ट परमिशन मेन एक्टिविटी डॉट दिस न्यू स्ट्रिंग परमिशन रिक्वेस्ट कोड. ओके, एज अथवा तो शू है परमिशन आपी के नहीं અને આપી તો શું છે, તો એ ડાયરેક્ટ ચેક કરાવી દીધી કે પરમિશન ઓલરેડી ગ્રાન્ટેડ, પરમિશન ઓલરેડી આપણને મળી ગઈ છે. ઓકે, તો ધીસ ફંક્શન વિલ પોસ્ટ મેસેજ પરમિશન ઇઝ ઓલરેડી બીંગ ગ્રાન્ટેડ, અધરવાઇઝ પ્રોમોટ ધ યુઝર ટુ ફોર પરમિશન. શું કે જો આપણને પરમિશન માંગેલી હોય ને એ મળી જાય તો નીચે એક મેસેજ પોસ્ટ થશે કે પરમિશન ઇઝ ગ્રાન્ટેડ. ઓકે, ચાલો તો ફોર્થ સ્ટેપ છે ઓવરરાઇડ ઓન રિક્વેસ્ટ પરમિશન્સ રિઝલ્ટ્સ મેથડ ઓન રિક્વેસ્ટ પરમિશન રિઝલ્ટ ઇઝ કોલ્ડ when user grant or decline the permission
request code is one of the parameter of this function which is used to check user action for the corresponding request. Here a toast message is shown indicating the permission in user action. બરાબર, શું આપ્યું છે આપણે ઓન રિક્વેસ્ટ પરમિશન રિઝલ્ટ છે, બરાબર. એ આપણે ડિસ્પ્લેન પરમિશન આપીએ અને એ આપણો રિક્વેસ્ટ કોડ આપ્યો હોય, એ રિક્વેસ્ટ કોડ આપેલો હોય એ યુઝર પર ચેક કરે અને યુઝર જે ચેક કરશે અને એ જે ચેક કરશે તો આપણને મેસેજ પોપઅપ થશે કે એ આપણને પરમિશન જે છે તે ઓવરરાઇડ થતી છે. ઓકે, તો એના માટેનો કોડ લખ્યો છે કે પબ્લિક વોઇડ ઓન રિક્વેસ્ટ permissions results integer request code dot string permissions integer grant result super dot on request permission result request code permission and grant result. If result code is equal to camera permission code, if length and toast અથવા ડિનાઇડ. શું આપ્યું છે આપણે જે કેમેરામાંથી આપણે જે ગેલેરીમાંથી જે ડેટા એક્સેસ કરીએ છીએ એ માટે આપ્યું છે કે આ વસ્તુ હોય કે એની અંદર આપણા કેમેરાની પરમિશન ટોસ્ટ થશે કે આપણું જે રિઝલ્ટ છે એ ગ્રેટર દેન 0 અથવા તો આપણું રિઝલ્ટ મળી ગયું તો આપણને મેસેજ ટોસ્ટ થવો જોઈએ કે કેમેરા પરમિશન ઇઝ ગ્રાન્ટેડ અથવા તો શું થશે કેમેરા પરમિશન ડિનાઇડેડ, એટલે આપણને એની અંદર કંઈ મળતું નથી હોતું. ઓકે, ત્યાર પછી હવે શું લખ્યું છે કે આપણે પરમિશન ગ્રાન્ટ થઈ ગઈ છે, બરાબર, અને સ્ટોરેજ પરમિશન ડિનાઇડ. એ બે વસ્તુ પાછું ડિફાઇન કરાયું છે. કેમ? કારણ કે આપણી જ્યારે કન્ડિશન બેમાંથી એક થવી જ જોઈએ કે કેમેરા પરમિશન મળવી જ જોઈએ અથવા ડિનાઇડ થવી જોઈએ. તો એ જે વસ્તુ છે એના માટેનો આ કોડ છે. તો કમ્પ્લીટ કોડ એપ્લિકેશન પહેલાં શું છે એક્ટિવિટી મેઇન XML ફાઇલ. તો XML ફાઇલની અંદર શું લીધું આપણે પહેલાં લેઆઉટની અંદર આપણે પહેલાં શું લીધેલું 2 બટન લીધેલા. ઓકે, તો પહેલાં બટનનું નામ આપણું સ્ટોરેજ અને બીજું કેમેરા. ઓકે, દેખાય છે સ્ટોરેજ અને કેમેરા, આ વસ્તુ છે સ્ટોરેજ અને બીજું જે તે કેમેરા. ઓકે, એ બે નામ આપેલા જ છે તો એ 2 બટન લીધેલા છે. હવે ત્યાર પછી મેનિફેસ્ટ ફાઇલની અંદર શું બતાવે રૂટથી લઈને આપણી જે પ્રોસેસ જ્યાં સુધી કમ્પ્લીટ થાય છે ત્યાં સુધીની બધી ડિટેલ છે તે બતાવશે. તો મેનિફેસ્ટ પરમિશન પછી એપ્લિકેશન સ્ટાર્ટ કરી એની અંદર એક્ટિવિટી એક્શન ઇન્ટેન્ટ ફિલ્ટર એપ્લિકેશન એન્ડ /manifest ફાઇલ. ઓકે, ત્યાર પછી મેઇન એક્ટિવિટી જાવા ફાઇલ જે છે તે સ્ટાર્ટ થશે. જાવા ફાઇલ શા માટે સ્ટાર્ટ થશે? કારણ કે આપણે એની અંદર પરમિશન આપશું તો કેવી રીતના આપશું અને પરમિશન લેશું તે કેવી રીતના લેશું એ માટે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ શું કર્યું છે જાવા ફાઇલની અંદર જોવું કે પહેલાં બધી ફાઇલ ઇમ્પોર્ટ કરાવી છે, બરાબર. એની અંદર જો બંડલનો યુઝ કરીશું, બટનનો યુઝ કરીશું, ટોસ્ટ બટનનો યુઝ કર્યું, એપ એક્ટિવિટીનો યુઝ કર્યું, બરાબર. એ બધાને એણે શું કરાવ્યું પહેલાં ઇમ્પોર્ટ કરાવ્યું. હવે ઇમ્પોર્ટ કરાવ્યું તો આપણું પ્રેક્ટિકલ શા માટેનો છે કે પરમિશન માટેનો, બરાબર. પરમિશન શાના માટે? એક સ્ટોરેજ માટે અને એક કેમેરા માટે. સ્ટોરેજ માટે ઇન્ટરનલ અને એક્સટર્નલ આવશે એટલે આપણે એનો ડેટા સ્ટોર કરી શકશું અને કેમેરામાંથી ગેલેરી આપણે જે ઇમેજ છે એને આપણે લેવી છે અને યુઝ કરવી છે એની માટેની પરમિશન. તો પ્રાઇવેટ કોન્સ્ટન્ટ વેલ્યુ કેમેરા પરમિશન કોડ ઇઝ ઇક્વલ ટુ 100, વેલ્યુ સ્ટોરેજ પરમિશન કોડ ઇઝ ઇક્વલ ટુ 101. ઓકે, ત્યારે પછી સુપર ડોટ ઓન ક્રિએટ સેવ ઇન્સ્ટન્સ સેટ કન્ટિન્યુ r.layout.activity mean. હવે વેરિયેબલ સ્ટોરેજ ઇઝ ઇક્વલ ટુ બટન ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id સ્ટોરેજ અને r.id કેમેરા. ત્યાર પછી સ્ટોરેજ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓન ક્લિક લિસનર ચેક પરમિશન મેનિફેસ્ટ ડોટ પરમિશન રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ. આપણે મેં શું કીધું તમને સ્ટોરેજ માટે બે આપ્યું છે, બટન પણ લીધું છે. હવે સ્ટોરેજ માટે શું આપ્યું છે એક્સટર્નલ સ્ટોરેજ અને ઇન્ટરનલ સ્ટોરેજ. ઓકે, અને ત્યાર પછી આપણી જે પરમિશન છે ગ્રાન્ટેડ થશે તો એ માટેનો એક મેસેજ પ્રિન્ટ થશે. અથવા આપણી પરમિશન જે છે કેમેરા માટે છે તે માટે આ કેમેરા અને સ્ટોરેજ માટે બંને માટે મળી રહેશે કે એ માટેની છે. આ જે બે વસ્તુ છે એ કેમેરાની પરમિશન ગ્રાન્ટેડ કરવા માટે છે અથવા કેમેરાની પરમિશન નહીં મળશે. અને આ જે બે વસ્તુ છે એ છે સ્ટોરેજ પરમિશન. ઓકે, તો આપણને આઉટપુટ મળશે સ્ટોરેજ અને કેમેરા. આ સ્ક્રીન દેખાય છે. હવે સ્ટોરેજ અને કેમેરા પર આપણે જો તે આપણને પહેલાં એક્સેસ પરમિશન માંગે. અલાઉ ગ્રીક્સ ટુ ટેક
પિક્ચર્સ એન્ડ રેકોર્ડ વિડીયો. ઓકે, તો એ પરમિશન પૂછે ડેની કે અલાવ, કે આપણે પિક્ચર અને વિડીયોને આપણે એક્સેસ કરી શકીએ છીએ. ઓકે, તો આ આ બધા એના ઓપરેશન છે. જો કેમેરા, જો નીચે લખ્યું છે કે મેસેજ પોપઅપ થાય છે, કેમેરા પરમિશન ઇઝ ગ્રાન્ટેડ. ઓકે, ત્યાર પછી પાછી તમે આપશો તો એ શું લખશે? પરમિશન ઓલરેડી ગ્રાન્ટેડ. ઓકે, આ તમારો થયો આજનો જે ટૉપિક છે એ એન્ડ્રોઈડ રિક્વેસ્ટિંગ પરમિશન ઇઝ રન ટાઈમ. ઓકે, the next topic is work with SD card and file. ઓકે, તો ફાઇલ રાઇટ ક્લિક એટલે આપણે એને કેવી રીતના બનાવી શકીએ, પહેલાં SD કાર્ડની અંદર ડેટા કેવી રીતના સ્ટોર કરી શકીએ અને એને ફાઇલ કેવી રીતના રાઇટ કરી શકીએ. તો સ્ટેપ 1, ક્રિએટ a new project in Android Studio. Thus go file, new project and fill or request detail to create a new project. ઓકે, ત્યાર પછી આપણી મેઇન XML ફાઇલ ચાલુ થાય છે. મેઇન XML ફાઇલમાં બે લીધું છે, એક ટેક્સ્ટવ્યૂની અંદર લીધું છે રીડિંગ એન્ડ રાઇટિંગ ટુ એક્સટર્નલ સ્ટોરેજ. ઓકે, એન્ડ નેક્સ્ટ લીધું છે એડિટ ટેક્સ્ટની અંદર લખ્યું છે આપણે ઇનપુટ. ઓકે, એડિટ ટેક્સ્ટ એટલે આપણે કંઈ પણ એની અંદર એડિટ કરીને લખીશું. તો એક ટેક્સ્ટ લીધું છે અને એક એડિટ ટેક્સ્ટ લીધું છે. ઓકે, લિનિયર લેઆઉટ લીધું છે, એની અંદર જ બીજું લિનિયર લેઆઉટ છે. લિનિયર લેઆઉટની અંદર બટન લીધું છે. પહેલાં બટનમાં 2 બટન લીધા છે, એક સેવ અને એક રીડ, બરાબર, અને ત્રીજું ટેક્સ્ટ વ્યૂ લીધું છે, બરાબર. ટેક્સ્ટ વ્યૂની અંદર કંઈ લખ્યું નથી. હવે આપણી એક્ટિવિટી ડોટ જાવા છે, તો એ જાવા માટે પહેલાં બટન, એડિટ ટેક્સ્ટ એ બધું લીધું છે. તો એને પહેલાં શું કરાવવું પડે? ઇમ્પોર્ટ કરાવવું, એટલે ઇમ્પોર્ટ કરાવ્યું, બરાબર. હવે એડિટ ટેક્સ્ટ, ટેક્સ્ટ વ્યૂ બટન, સેવ બટન અને રીવ બટન. કેમ આપણે 2 બટન લીધા છે, એટલે એક સેવ બટન અને એક રીડ બટન. ઓકે, અને ફાઇલ માય એક્સટર્નલ ફાઇલ અને સ્ટ્રિંગ માય ડેટા. ત્યાર પછી હવે શું લીધું છે? એડિટ ટેક્સ્ટ, ફાઇન્ડ વ્યૂ બાય આઈડી, r.id માય ઇનપુટ ટેક્સ્ટ, એટલે આપણે ઇનપુટ આપશું, બરાબર. તો એક્સની અંદર રિસ્પોન્સ આપ્યો છે, બરાબર. r.id એટલે XML ફાઇલ સાથે કનેક્ટ કરીને એના ડેટા લઈ લેશે. ઓકે, ત્યાર પછી સેવ બટન ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id સેવ એક્સટર્નલ સ્ટોરેજ. શામાં સ્ટોરેજ કરવા કીધું છે? એક્સટર્નલ સ્ટોરેજની અંદર ડેટા લેવા કીધા છે. ઓકે, તો એ એક્સટર્નલ સ્ટોરેજની અંદર આપણા ડેટા સ્ટોર થશે. ઓકે, અને ત્યાર પછી છે રાઇટ એડિટ ટેક્સ્ટ, ગેટ ટેક્સ્ટ ટુ સ્ટ્રિંગ, ગેટ બાઇટ્સ. ઓકે, ત્યાર પછી કેચ કરાયું છે કે પ્રિન્ટ સ્ટેક ટ્રેસ. ઓકે, આપણો સ્ટેક જે છે એ ટ્રેસ થવો જોઈએ. ઓકે, ત્યાર પછી એણે શું કીધું છે? આપણું જે જાવા ફાઇલની અંદર જ આપણે શું લીધું છે? r.simple ફાઇલ. હવે એ ચેક કરાવશે, બુલિયન પરમિશન માંગશે કે આપણી જે પરમિશન જે છે તે ચેક થશે કે નહીં. એક્સટર્નલ ફાઇલ છે, ઇન્ટરનલ ફાઇલ છે, તો એની અંદર ડેટા જે પરમિશન ચેક થશે, તો એના માટે જ લખેલું છે કે શુલ્ડ મેનિફેસ્ટ પરમિશન ટોસ્ટ ડોટ મેક રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ પરમિશન અલાઉ એસ ટુ રીડ ફાઇલ એન્ડ ધેન એપ ઇન સેટિંગ. ઓકે, હવે એ પરમિશન આપણને મળે તો કયામાં સ્ટોર થવી જોઈએ, બરાબર. તો એનું રિઝલ્ટ જે છે તે મળવું જોઈએ. તો એ રિઝલ્ટ લોકલ ડ્રાઈવમાં થવી જોઈએ કે ન થવી જોઈએ? તો એના માટે log e.value permission granted, now you can use local drive and value permission denied, you can local drive. ઓકે, એ હતું. અને ત્યાર પછી મેનિફેસ્ટ ફાઇલ શું બતાવે? આપણી રૂટથી લઈને ડેસ્ટિનેશન સુધી જે પણ વસ્તુ થશે, જે પણ પ્રોસેસ થશે એ બતાવશે. તો એની અંદર આપણે પહેલાં શું લીધું? જો યુઝિસ પરમિશન નેમ રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ. જો આ શું આપી? આપણે સ્ટોરેજની અંદર રાઇટ કર્યું છે અને રીડ કર્યું છે, એ પરમિશન આપણે લીધી છે. ઓકે, અને ત્યાર પછી આની અંદર જે ફિલ્ટર, લેબલ, આઇકોન અને બધાનો યુઝ કર્યો છે એ આપ્યો છે. ઓકે,
ત્યાર પછી જવું લેટ્સ યોર એપ્લિકેશન. આપણે હવે એપ્લિકેશન આપ્યું છે એને રન કરવાનું છે. તો તમને દેખાય છે રન કર્યું તો રીડ નામનો ઓપ્શન દેખાય છે. હવે રીડ નામનો ઓપ્શન પર ક્લિક કરીશું એટલે નીચે આપણી જે ફાઇલ અને ફોલ્ડર હશે એ બધા ખુલશે. આ બધા આપણા જે CDE ડ્રાઈવમાં હોય ને એ બધા જે છે એ આપણને ખોલશે અને આ રીતના બતાવશે. તો આપણું આ SD કાર્ડ થયું. ઓકે, એવી જ રીતના ઇન્ટરનલ સ્ટોરેજની અંદર પણ આપણે રીડિંગ ફાઇલ, રાઇટિંગ ફાઇલ આવી શકે છે. તો એ મેં તમને અગાડી ચલાવી છે. એના અલગ અલગ મોડ છે, ચેનલ, FD, બુલિયન, બરાબર. એ બધું મેં તમને 4th ચેપ્ટર જે છે વ્યૂ એન્ડ SD કાર્ડ વ્યૂ એની અંદર પણ મેં તમને સમજાવ્યું જ છે. ઓકે, હવે આપણે જે છે તે SD કાર્ડ જે છે, બરાબર. હવે SD કાર્ડ છે એને ડિવાઇસમાંથી કયા ડિવાઇસમાંથી ટ્રાન્સફર કરી શકીએ. એક તો SD કાર્ડમાં, પછી ટ્રાન્સફર ફાઇલ SD કાર્ડ, ટ્રાન્સફર ફાઇલ ટુ PC અને ટ્રાન્સફર ફાઇલ ટુ મેક. ઓકે, તો આની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે, તો આ થયું આપણું SD કાર્ડ એન્ડ ફાઇલ્સ. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે એ જે છે તે ડેટાબેઝ ઇન એન્ડ્રોઈડ, બરાબર. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું. ઓકે, આજના લેક્ચરમાં જો નહીં કંઈ સમજ પડી હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ એવરીવન.